આપણે લોકોએ શરૂ કરવું છે હવે આખું રિફ્રેક્શનની અંદર કર્વડ સરફેસથી લેન્સ તરફ જવું છે અને આજનો મેઇન ટોપિક છે આપણો એ થિયરી મોટે ભાગે આજે આપણે ડિસ્કસ કરવાના છીએ. સૌથી પહેલાં આપણે લેવાના છીએ વક્ર ગોળાકાર સપાટીઓ. નોર્મલી આ પૂછાતી નથી ક્યારેય, પણ એના બેસિક ફંડા છે આપણે જોવાના છે. ટેક્સ્ટ બુકમાં બે જગ્યાએ બોર્ડ અને એનસીઆરટીમાં, ગુજરાત બોર્ડ અને એનસીઆરટીમાં આના વિશે બહુ ઓછું આપેલું છે. સિમિલર થિયોરી છે, બે એકની એક જ આપેલી છે, પણ જે કન્ટેન્ટ છે એ લિમિટેડ છે. જ્યારે આના વિશે પૂછી શકાય એવું ઘણું વધારે છે, એટલે આપણે થોડા વધારે ડિટેલમાં જઈએ છીએ. કોઈ પણ વક્ર સપાટી છે, માનો કે કોઈ બહિર્ગોળ વક્ર સપાટી છે, આ રીતે એ તમે માનો ને કે કોઈ સિલિન્ડર હોય કાચનો બનેલો, એને તમે ફ્રન્ટ સાઈડથી ઘસી નાખો આમ, અને જે આગળનો ભાગ ગોળાકાર બની જાય. પાછળ આખું લેન્સનું કાચનું મીડિયમ છે કન્ટિન્યુઅસ, તો એ ગોળાકાર વક્ર સપાટી બનશે. આ જે પોઈન્ટ છે ને એનું ધ્રુવ કહેવાય. રૂટીન પ્રોસેસ જ છે બધી, જે રીતે આપણે અરીસામાં જોતા હોઈએ છીએ એની જેમ જ. ફરક એટલો છે કે તમે જે કિરણને અનંત અંતરેથી લાવશો અહીંયા આગળ સમાંતર, અહીંયા આગળ લંબ ડ્રો કરશો તો સપાટીને દોરેલો લંબ આ રીતે આવશે. યુ અન્ડરસ્ટેન્ડ? પાતળામાંથી ઘટ્ટ માધ્યમમાં જાય છે એટલે કિરણ છે એ લંબ તરફ આવશે અને અલ્ટિમેટલી આ રીતે અક્ષને છેદશે. બીજું કોઈ કિરણ જે ડાયરેક્ટ આવતું હશે, ધ્રુવ ઉપર આપાત થશે, એ તો સીધું વ્યૂ જશે ડાયરેક્ટ, એટલે એ બે ભેગા અહીંયા થશે, અહીંયા આગળ એની ઇમેજ મળશે. આ જે પોઈન્ટ છે એને કહેવામાં આવે છે F1. આ જે કેન્દ્ર લંબાઈ છે એને પણ કહેવામાં આવે છે F1. ઇઝ ઇટ ઓકે? કરેક્ટ? સિમ્પલ આઈડિયા. F1, F2, ઓકે, આ F2 આવશે, આ ફોકસ પણ F2 આવશે, અંતર્ગોળની અંદર F1 બહાર આવશે. માનો કે અહીંયા હું કોઈ પોઈન્ટ સિલેક્ટ કરું કે જ્યાંથી કિરણને હું આપાત કરું સપાટી ઉપર, એ પણ લંબથી નજીક આવે. જો એ સમાંતર થઈ જતું હોય તો આ જે પોઈન્ટ છે એને કહેવાય છે F. આ ડિસ્ટન્સ છે એને કહેવાય છે F1. સો યુ કેન સી બે અલગ અલગ ફોકલ લેન્થ આવેલી હોય છે વક્ર સપાટીની. એક બહારની બાજુએ આવેલી હોય, એક અંદર આવેલી હોય. હવે સી આનું જે સિમ્પલ ફોર્મ્યુલા છે, આપણે એને ડેરિવેશનમાં નથી જવાના બિકોઝ ઇટ ટેક ટાઈમ, એટલે આપણે ફટાફટ જે મેઇન આઈડિયા છે એ જોવા. ફોર્મ્યુલા આવું છે N2/V માઇનસ N1/U that equals to N2 minus N1/R. Now you need to understand N1 એટલે એ માધ્યમનો વક્રી ભવનાંક જે માધ્યમમાં વસ્તુ આવેલી હોય. N2 એટલે એ માધ્યમનો વક્રી ભવનાંક જે માધ્યમમાં પ્રતિબિંબ મળવાનું હોય. અધરવાઇઝ યુ કેન થિંક કે જેમાં યુ આવેલી હોય એનાથી બાકીનું જે માધ્યમ હોય એનો વક્રી ભવનાંક. ઘણી વખત એવું હોય કે અહીંયા આગળ વસ્તુ આવેલી, બરોબર, તો વક્રી ભવનાંક N1 જે છે એ આ થઈ જાય, N2 આ થઈ જાય. પણ N2 minus N1 એના ઉપર ડિપેન્ડ કરે તમે ક્યાંથી જોઈ રહ્યા છો. સપોઝ તમે અહીંયાથી જોઈ રહ્યા છો, રેડી? સો આમાંથી આ બાદ થશે અલ્ટિમેટલી. એટલે આ બે છે ને થોડું સમજવા જેવું છે. ફરીને હું બોલું છું, ધ્યાનથી સાંભળજો. N1 એટલે એ માધ્યમનો વક્રી ભવનાંક કે જેમાં વસ્તુ આવેલી છે. N2 એટલે એ માધ્યમનો વક્રી ભવનાંક જેના સિવાયનું માધ્યમ છે. N2 minus N1 ને એ રીતે લેવાનું કે કિરણ જે છે તમે જોઈ રહ્યા છો ને, તો અવલોકનકાર જે માધ્યમમાં આવેલો ત્યાંથી કિરણ જે ડાયરેક્શનમાં જઈ રહ્યું છે, સપોઝ આ માધ્યમમાંથી આમાં એન્ટર થઈ રહ્યું છે. સો ડિફરન્સ જે લેવાનો છે એ અંતિમ માઇનસ પ્રારંભિક લેવાનો છે. એટલે એ ઓબ્ઝર્વર ઉપર આધાર રાખે. આપણે એક બે દાખલાઓ જોઈશું ત્યારે ક્લિયર થઈ જશે. પણ આમાં મોસ્ટ જે કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે એ આ જ હોય. ધારો વસ્તુ અહીંયા હોય તો શું કરવું, અહીંયા હોય તો શું કરવું, કયા વક્રી ભવનાંક કયા લેવા. સો એનું જે મેઇન આઈડિયા છે એ આ છે. અગેન N1 છે એ જ, હું એમ નથી કહેતો ધારો વસ્તુ અહીંયા આવેલી હોય તો અહીંયા N2 આવશે, અહીંયા આવશે N1. અહીંયા તો N2 minus N1 જ રહેશે કારણ કે તમે જોઈ રહ્યા છો બહારથી વસ્તુને. એટલે રે જે જઈ રહ્યું છે એ શેમાંથી શેમાં જઈ રહ્યું છે, N1 માંથી N2 માં. સો એ ઓલવેઝ કેવું આવશે, N2 minus. ધીઝ આર ધી સમ બેસિક રૂલ. હવે માનો કે મારે મેળવવું છે F1 કેટલી હોય એ જાણવું છે. શું સી F1 માં મેં વસ્તુ અહીંયા મૂકી છે, ચેક કરો. સો F1 મેળવવા માટે મારું વસ્તુ અંતર જે છે એ કેટલું થઈ જશે, માઇનસ F1. ઓકે, આ સાઈડ છે, વાય એમ ટેકિંગ માઇનસ. પ્રતિબિંબ અંતર તમે જુઓ તો કિરણ અંદર જાય ત્યારે કેવું થઈ જાય છે, સમાન. સો પ્રતિબિંબ અંતર કેટલું મળશે, ઇન્ફિનિટ પ્લસ ઇન્ફિનિટ. ડન. અને બહારના માધ્યમનો વક્રી પૂર્ણાંક છે એ N1 ની જગ્યાએ હું લઈ લઉં છું હવા.
1. અંદરના માધ્યમનો વક્રી પૂર્ણાંક હું લઈ લઉં છું n, જે મોટા ભાગે કેસ હોય છે. સો યુ સી n2 એટલે n upon v, v ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ, માઇનસ n1 1, u એટલે શું આવી જશે માઇનસ f1. સો દેટ ઇક્વલ્સ ટુ n minus 1 upon r. એગ્રી? હા, r જે છે r, આ સપાટીની વક્રતા ત્રિજ્યા કઈ બાજુ આવશે ચેક કરો. આમ આવશે એટલે પાછળ આવશે. સમજો છો મારી વાત? હા, તો પાછળ આવશે વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા પાછળ આવશે એટલે કેવી આવશે? પ્લસ આવશે કે માઇનસ? એટલે એને પ્લસ રાખીએ છીએ. સો n upon ઇન્ફિનિટ કેટલા થશે? 0. ઓકે, સો આપણી પાસે માઇનસ માઇનસ પ્લસ. સો f1 બરાબર r upon n minus 1. લિસન, એટલા માટે પ્લસ આવ્યું કારણ કે ઓલરેડી આપણે f1 કેવું મૂકી દીધું છે, એટલે એકચ્યુઅલમાં f1 ક્યાં આવે છે? 12 આવે છે. એ આવવું જોઈએ કેવું? માઇનસ, પણ આપણે ઓલરેડી એની નિશાની લઈ લીધી એટલા માટે પ્લસ આવ્યું. સો આ વેલ્યુ આવી f1 ઇઝ ઇક્વલ ટુ r upon n minus 1. જો તમારે f2 શોધવું છે, સો તમે જો શું કરી રહ્યા છો? કિરણો લાવી ક્યાંથી રહ્યા છો? અનંત અંતરેથી. સો u બરાબર માઇનસ ઇન્ફિનિટ, આમથી લાવી રહ્યા છો. અચ્છા, v પ્રતિબિંબ અહીંયા મળી રહ્યું છે, હા, એટલે પ્લસ f2. ગુડ વેલ્યુ. સો n upon f2 માઇનસ n1 એટલે 1 upon માઇનસ ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ ટુ n2 minus n1 upon r, or like n minus 1. યસ, આ થઈ ગયું. આ થઈ જશે 0. સો f2 is equal to nr upon n minus 1. So what's the difference? એટલે શું લખી શકાય? f2 બરાબર nf1. વેરી ગુડ. એટલે બીજી જે કેન્દ્ર લંબાઈ છે એ પહેલી કેન્દ્ર લંબાઈ કરતાં કેટલા ગણી હોય છે? n ગણી હોય છે. વક્રી ભવનાંક ગણી હોય છે. એટલે માનો કે 1.5 હોય વક્રી ભવનાંક, તો પહેલી કેન્દ્ર લંબાઈ 2 હોય તો બીજી હોય 3. સો ધીસ વોટ હેપન્સ. એટલે વક્ર સપાટીઓ છે એમાં બે કેન્દ્ર લંબાઈઓ અલગ અલગ છે. હવે તમને કહે નહીં કે કઈ કેન્દ્ર લંબાઈની વાત કરી રહ્યા છે, તમને સીધું એમ કે કોઈ એક વક્ર સપાટી છે એની કેન્દ્ર લંબાઈ 5 સેન્ટીમીટર છે, તો કઈ ગણવાની? પહેલી કે બીજી? બીજી છે એ મુખ્ય કેન્દ્ર લંબાઈ છે, પહેલી છે એ ગૌણ છે. ફર્સ્ટ ઇઝ ઓલવેઝ એ ગૌણ, બીજી જે છે એ મુખ્ય છે. હંમેશા લેન્સની બાબતમાં કે વક્ર સપાટીઓની બાબતમાં બીજી કેન્દ્ર લંબાઈ છે એ મુખ્ય છે, પહેલી છે એ ગૌણ છે. સિમિલર વસ્તુ અંતર્ગોળ સપાટી માટે પણ લાગુ પડશે, આ જ વસ્તુ. પણ ફરક એટલો પડશે કે કેન્દ્ર લંબાઈઓ ફ્લિપ થઈ જશે. એની f2 છે એ બહાર આવી જશે અને f1 છે એ અંદર વહી જશે. લેટ મી શો યુ. સિમ્પલ. જો ધારો કે તમે સમાંતર કિરણો લાવો અનંત અંતરેથી, યુ સી, રેડી? હવે આ અંતર્ગોળ સપાટીને દોરેલો લંબ તો આ હોય તો શું થશે? લંબ તરફ, એટલે આ ગયું લંબ તરફ. તો હવે આમ તો ભેગા નહીં થાય, કઈ બાજુ ભેગા કરવા પડશે? બહાર. એટલે આભાસી પ્રતિબિંબ મળશે ને અહીંયા. હવે જો અહીંયા સમાંતર કિરણો તમે લાવતા હતા, પાછળ ભેગા થતા હતા, એટલે એ f2 હતી. અહીંયા તમે અનંત અંતરેથી કિરણો લાવો તો ક્યાં ભેગા થશે? આગળ. સો આ જે છે એ થઈ જશે f2, જે અંતર્ગોળ સપાટીની મુખ્ય કેન્દ્ર લંબાઈ છે. પછી આપણે એક પોઈન્ટ સિલેક્ટ કરતા હતા, યાદ કરો. ધારો કે આ છે, બરોબર? ત્યાંથી કિરણો તમે આપાત કરો અને જ્યાં સમાંતર થઈ જાય. અચ્છા, આવું થાય કરે ક્યારેય? ન થાય. એટલે આપણે શું કરવું પડે? અહીંયા પોઈન્ટ સિલેક્ટ કરવું પડે અને એના ઉપર કિરણો આપાત કરવા પડે. જો હું કરું છું ત્યાં અહીંયા સુધી વાસ્તવિક, કારણ કે જઈ રહ્યા છે આ બાજુ, જુઓ તો. પણ એ જશે નહીં કારણ કે લંબ તરફ વળી જશે અહીંયાથી, તો કેવા થઈ જશે? એકબીજાને સમાન. તો જે પોઈન્ટ પાસે એ ભેગા થતા હોય એવો આભાસ થાય, એ પોઈન્ટને કહેવાય f1. આ કેન્દ્ર લંબાઈ છે f1. રૂલ સેમ છે, f2 વિલ બી ઇક્વલ ટુ nf1. પણ અંતર્ગોળ બહિર્ગોળમાં ફરક શું આવ્યો? ફ્લિપ થઈ જશે, કે જેના માટે મુખ્ય કેન્દ્ર લંબાઈ બહિર્ગોળ માટે અંદર છે, અંતર્ગોળ માટે કઈ સાઈડ આવી જશે? બહાર આવી જશે. સો ધીસ ઇઝ વન થિંગ યુ નીડ ટુ લર્ન, બરોબર? સપાટીઓ માટે. પછી કોઈ પૂછે તમને કે આ સપાટીનો પાવર કેટલો? સો તમને કહેતા નથી પાવરનો મતલબ શું છે, તમને ખ્યાલ છે? કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત. જેને યાદ નથી એને ખાલી હું ફટાફટ યાદ કરાવું છું. કોઈ પણ સપાટીનો પાવર એટલે એની કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત. એનો એકમ છે મીટર ઇનવર્સ, જાણીતો એકમ છે ડાયોપ્ટર, કરેક્ટ.
તો કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત મને પૂછે તો કઈ કેન્દ્ર લંબાઈ લેવી મારે, પહેલી કેન્દ્ર લંબાઈ લેવી કે બીજી લેવી? સો એઝ આઈ સેડ મુખ્ય કેન્દ્ર લંબાઈ કઈ છે? એટલા માટે હંમેશા પાવર જ્યારે કાઉન્ટ કરવાનો હોય ત્યારે તમારે લેવાની 1/f2 બેના કેસમાં. બહિર્ગોળ સપાટી છે એના માટે પાવર છે એ પ્લસ આવશે કારણ કે એની મુખ્ય કેન્દ્ર લંબાઈ કઈ બાજુ છે? અંતર્ગોળ સપાટી છે એના માટે પાવર છે એ માઇનસ આવશે કારણ કે એની મુખ્ય કેન્દ્ર લંબાઈ છે એ બહાર છે, નેગેટિવ સાઈડ છે. યુ અન્ડરસ્ટેન્ડ? પરફેક્ટ. અહીંયા સુધી પહોંચી ગયા. તો કોઈ પણ સપાટીઓ જ્યારે હોય વક્ર સપાટીના કેસમાં 3 વસ્તુ યાદ રાખવાની. એક આ ફોર્મ્યુલા જે મેઇન મમ્મી ફોર્મ્યુલા છે, બીજા કેન્દ્ર લંબાઈ શોધવાના 2 સૂત્રો, કરેક્ટ, ધીસ વન f2 બરાબર nf1. કેન્દ્ર લંબાઈઓ બદલાય છે એ વસ્તુ મગજમાં રાખો. આ જ ફોર્મ્યુલાનું થોડું સિમ્પ્લિફાઈડ વર્ઝન જે છે એ આવું છે, લાઈક 1/v minus 1/u is equal to n2 minus n1 upon r. n2 minus n1 upon n1 1 upon r2 minus 1 upon r1. સો આ જે ફોર્મ્યુલા છે અથવા આના બરાબર હજી 1 upon f, આ ફોર્મ્યુલાને કહેવાય છે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. લેન્સ મેકર્સ એને એટલા માટે કહેવાય છે કે આ ફોર્મ્યુલા તમને 2 વસ્તુ વચ્ચેનું રિલેશન આપે છે, ફોકલ લેન્થ એન્ડ રેડિયસ ઓફ કર્વેચર. આઈ થિંક તમે ચશ્મા બનાવવા માટે જ્યારે જાઓ છો ત્યારે તમને તરત લેન્સ આપી નથી દેતા, એમને કહેતા બેઠો 2 મિનિટ બનાવી દો. એમ ઇટ્સ નોટ લાઈક કંઈક ભેળ બનાવવાની હોય ને આપણે એમ કંઈક બે હું તમને 2 મિનિટમાં એમ કહેશે કે તમારા નંબર ચેક કરી લો આજે, થોડા દિવસ પછી આવો. સો એ થોડા દિવસમાં શું કરે છે, તમારો લેન્સ બનાવવા માટે મોકલે છે, અથવા લોકલ જે બનાવવાવાળો વ્યક્તિ હોય એ તમારો લેન્સ બનાવે છે. સો દરેક આંખ માટે બનેલો કસ્ટમ લેન્સ હોય છે કારણ કે એમાં તો હાલતું નથી, આપણે એને બહુ ઝાઝા ટાઈમ યુઝ કરવાના છે તો એ પ્રોપર હોવા જરૂરી છે. સો એનો જે કાંઈ સિલિન્ડ્રિકલ નંબર છે, ક્રોસ રીતે જે પ્રમાણે કોર્નિયાની અંદર કે કોઈ જગ્યાએ ડિફેક્ટ છે એ બધી વસ્તુ લેન્સમાં એડજસ્ટ થાય છે. સો એ કેવી રીતે કરશે? તો તમને જે લખીને આપે છે એ પાવર આપે છે. યુ અન્ડરસ્ટેન્ડ? જે ચશ્માના નંબર કઢાવવા જાઓ ત્યારે કાર્ડમાં જે લખેલો હોય છે એ પાવર છે. તે રાઇટ લાઈક +2d, ધેટ મીન્સ બહિર્ગોળ લેન્સ આવવાનો છે, આ ફાઇનલ છે. +2d છે એટલે એ પાવર છે. પાવર શું કામ આપવો? તો એનું રીઝન એ છે, બધા ફોર્મ્યુલા જે ડિઝાઇન થયેલા છે એ 1/f ના ફોર્મમાં જ થયેલા છે. યુ સી, બધા યાદ કરો એવરીથિંગ. તો પછી જે માણસ લેન્સ બનાવવાવાળો છે એ જરૂરી નથી કે ફિઝિક્સમાં ગ્રેજ્યુએટ હોય, તો એને દર વખતે 1/f કરવું પડે, એ મજા ન આવે. એટલે પછી ડૉક્ટરોએ અને ઓપ્ટિશિયન બધા છે એને શું સિસ્ટમ શરૂ કરી કે f નો આપવો, p જ આપવો આપણે. એટલે 1/f જ આપવો પહેલેથી જ કેલ્ક્યુલેટ કરેલો, એટલે એની ગણતરી ઇઝી થઈ જાય. સો એને પાવર આપે છે લેન્સનો, જેને એ આની સાથે ફિટ બેસાડે છે. તમે જે મટીરિયલ સિલેક્ટ કરેલું હોય છે, ગ્લાસ કે ફાઈબર, એના બેઝ ઉપર એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ નક્કી થાય છે, વક્રી પૂર્ણાંક. એની વેલ્યુ અહીંયા પડે છે. હવે R1 અને R2 કેટલા રાખવા, આટલી કેન્દ્ર લંબાઈ જોઈએ એના માટે. સો એ લોકો ડિસાઇડ કરે છે અને એના બેઝ ઉપર ફોકલ લેન્થ નક્કી થાય છે. સો આ વસ્તુ એડજસ્ટ કરવા માટે દે આર ટેકિંગ ટાઈમ, અને એ તમારી રેડિયસ ઓફ કર્વેચર છે લેન્સની પરફેક્ટ સેટ થશે. વેધર દે આર યુઝિંગ મશીન ઓર ઓલ્ડ ટેકનિકથી કરતા હોય તો લેન્સને ઘસીને બનાવશે, ધીરે ધીરે લેન્સને ઉતારતા જશે અને એની વક્રતા ત્રિજ્યા સેટ કરશે અને તમારે જે ફોકલ લેન્થ જોઈએ છે આપશે. અલ્ટિમેટલી બેનું કોમ્બિનેશન છે, બે સાઈડની વક્રતા ત્રિજ્યાનું, કરેક્ટ. અને માનો કે એક સાઈડથી વધારે ઘસાઈ ગયું હોય તો બીજી સાઈડથી એડજસ્ટ કરીને પણ કેન્દ્ર લંબાઈ મેળવી શકાય. યુ કેન અન્ડરસ્ટેન્ડ. કારણ કે R2માં ચેન્જ થયો હોય તો R શું થવો જોઈએ, R1માં કરી નાખવાનો, જેને કારણે ઓલ એન્ડ ઓલ તમારે જે જોઈએ છે એ ફોકલ લેન્થ તમને મળે. તો આ જે રિલેશન છે એ લેન્સ બનાવવાવાળા લોકોનું રિલેશન છે. દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. નોર્મલી એને સિમ્પલી આમ લખવામાં આવે છે, 1/f equals to n-1 1/r2 minus 1/r1. કોઈ પણ લેન્સ છે એ ખરેખર તો વક્ર સપાટીનું જ તે કન્વર્જન છે. યુ થિંક કે તમે આ વક્ર સપાટીને અહીંયાથી કટ કરી લેશો અને વચ્ચે જે વક્રી ભવનકારક સરફેસ આવશે ઇટ્સ કોલ્ડ લેન્સ. બે અલગ અલગ સરફેસીસ આ રીતે કરેલી છે. આઈડિયા પહેલાં જ્યારે લેન્સનો આવ્યો તો એ પ્રિઝમ ઉપરથી આવેલો આઈડિયા છે, કારણ કે પ્રિઝમ્સ છે એ વેલ નોન હતા. કરવામાં એવું આવ્યું કે બે પ્રિઝમ છે એને આ રીતે અરેન્જ કરવામાં આવ્યો. સો યુ અન્ડરસ્ટેન્ડ, આ જે પ્રિઝમ છે એ કિરણનું વક્રીભવન આ ડાયરેક્શનમાં કરશે, આ પ્રિઝમ આ ડાયરેક્શનમાં કરશે, રેડી. અને આ આઈડિયાને કન્વર્ટ કરવામાં આવ્યો બહિર્ગોળ લેન્સમાં, કે જેને કારણે તમે પ્રકાશને કોઈ એક પોઈન્ટ ઉપર કેન્દ્રિત કરી શકો. સો દેટ વોઝ ધી ઇનિશિયલ આઈડિયા. બે પ્રિઝમ છે એને ઉલટા ગોઠવવામાં આવે, ઉપર નીચે આવે, તો આ પ્રિઝમ જે છે એ આ સાઈડ મોકલશે કિરણોને, એટલે આ
જે કહેવાય ને વિકેન્દ્રિત કરશે, અથવા આપણે કહીએ છીએ અપસારી, દૂર લઈ જશે, ડાયવર્જન્ટ. અને આ છે એ શું છે? કોન્વર્જન્ટ અથવા અભિસારી. યસ. સો કિરણો ભેગા કરશે. અભિસરણ કરવાનો મતલબ છે ભેગા કરવા કિરણોને. સો આ જ વસ્તુને અહીંયા આગળ કમ્બાઈન તમે કરી શકશો. તો અહીંયાથી જે બનશે એ છે અંતર્ગોળ લેન્સ. લેન્સીસ છે એ નોર્મલી દ્વિબહિર્ગોળ, જે બે બાજુથી બહિર્ગોળ હોય, જેને આપણે કહીએ છીએ બાયો કોન્વેક્સ. એ જ રીતે દ્વિઅંતર્ગોળ એ છે બાયો કોન્કેવ. પછી તમને ખ્યાલ છે સમતલ બહિર્ગોળ, જેને આપણે કહીએ છીએ પ્લેનો કોન્વેક્સ. સમતલ અંતર્ગોળ, જેને કહીએ છીએ પ્લેનો કોન્કેવ. અને મિનિસ્કસ, જે નોર્મલી તમે ભણીને આવો છો. સો મિનિસ્કસ તમને ખ્યાલ છે. મિનિસ્કસ જે લોકો કોન્ટેક્ટ લેન્સ યુઝ કરે છે એ લોકો મિનિસ્કસ યુઝ કરે છે. કોન્ટેક્ટ લેન્સમાં ફરક શું પડી જાય છે કે જે અંદરનું માધ્યમ છે એ હવા નથી રહેતી. 3 માધ્યમો આવી જાય છે ને, બહાર હવા, then કોન્ટેક્ટ લેન્સ, અને પછી અંદર જે છે એ આપણું કોર્નિયાનું માધ્યમ છે એ ત્યાંથી શરૂ થઈ જાય છે. એટલે એનું આખું મિકેનિક્સ અલગ છે કોન્ટેક્ટ લેન્સીસનું. રેડી? જે લોકો યુઝ કરે છે એને ખ્યાલ છે. તકલીફવાળી વસ્તુ છે, ઇનિશિયલી સેટ નથી થતા અને મજા ન આવે તમને કંઈક અંદર. હા, કોન્સ્ટન્ટ. એટલે ઇનિશિયલી જે લોકોને ટેવ નથી અને કોન્ટેક્ટ લેન્સ જે લોકો પહેરવાના શરૂ કરે છે તે વિલ નોટ હેબિચ્યુઅલ ટુ ધેટ. મજા નથી આવતી અને એવું લાગ્યા કરે. અને શરૂઆતમાં હરખું દેખાય નહીં, પણ હવે બનાવી લીધા પછી કોઈને કહેવાય નહીં ને એવું છે ને. એટલે ન દેખાતું હોય તો એ હાલ્યા કરતા હોય, ભટકાતા હોય, થામ કહેતા ન હોય. ઘણી વખત એવું હોય. માનો કે પહેલાં ચશ્મા ન પહેરવા હોય, પહેલાં જ્યારે ચશ્મા આવ્યો ને ત્યારે ચશ્મા પહેરવાનો બહુ શોખ હોય, તો એમ કહેતા બનાવી દે જલ્દી જલ્દી. હા, એટલે કુલ દેખાય આમ. અને ચશ્મા પહેરે એટલે આપોઆપ જ એવું થઈ જાય કે છોકરો ભણતો બહુ હશે. એ એક કોમન ફિલિંગ ક્રિએટ થાય બધાને. એટલે ચશ્મા કરાવતા હોય, પછી ચશ્માથી કંટાળી જાય. અમુક તો સાફ ન કરતા હોય. હું ક્યારેક મળું છું ને, જો ને એટલા ગોબરા ચશ્મા, મને એમ થાય હું લઈને સાફ કરી દઉં એમ. એક વખત આમ ચશ્મા સાફ કરવામાં હું જતું હોય આપણું, પણ છતાં આમ એ પછી ધીમે ધીમે ચશ્માથી કંટાળે એટલે લેન્સ ઉપર આવે કે ભાઈ મારે લેન્સ પહેરવા છે. સો પછી ધીરે ધીરે લેન્સ તમે પહેરવાના શરૂ કરો છો. એટ અ ટાઈમ યુ વિલ ફીલ ગુડ કે ઓકે. અને લેન્સમાં અત્યારે પાછી વેરાયટીઝ ખાસી એવી છે. યુ કેન વિયર કલરફુલ લેન્સીસ. હવે ડે ટુ ડે લાઈફમાં એન્ટર થઈ રહ્યું છે વસ્તુઓ કે લેન્સીસ તમને ઇઝીલી એવા કલરફુલ અવેલેબલ થઈ જાય. પહેલાં એ થોડા રેર હતા, હવે તમારી પાસે લેન્સ કાર્ડ ને બધું આવી ગયું છે જે તમને અલગ અલગ ટાઈપની વસ્તુઓ વેચે છે. સો લેન્સીસ છે એ શરૂઆતમાં તમે પહેરો છો. એટ ધેટ ટાઈમ તમને ફીલ એવું થાય, આમ 1-2 દિવસ શું થાય આપણને, કેમ નવા શૂઝ લીધા હોય કમ્ફર્ટેબલ ન રહેતું હોય, સો તમને એવું લાગ્યા કરે કે બરોબર નથી એમ, અથવા એડજસ્ટ તમને ક્લિયર કરતા ન આવડ્યું હોય. એટલે ઘણી વખત તો 2-3 દિવસ તો એમને કોઈને કહેતો હોય ને મને દેખાતું નથી, બેઠો હોય હાલો જતો હોય તો મેં કીધું ને કોકની હારે ભટકાતો હોય, લેન્સ બનાવડાવ્યા હોય એના કારણે. પછી ધીરે ધીરે કદાચ એડજસ્ટ થાય, પણ એ લોંગ ટાઈમ ચશ્મા જેટલા કમ્ફર્ટેબલ રહેતા નથી, સિવાય કે તમે બહુ જબરદસ્ત ને કોસ્ટલી ને એકદમ સ્મૂથ બનાવડાવો કે જે. અને તમે આ એ છે કાંઈ એટલું બધું કેર ન કરતા હોય, રોજ કાઢીને તમે વ્યવસ્થિત રીતે સોલ્યુશનની અંદર નાખો અને ઇટ ટેક્સ ટાઈમ. બરાબર? હા, એટલે બેસિક આઈડિયા એ છે કે ચશ્મા એ ચશ્મા, અને વેરાયટીઝ તમને મળી રહેશે. અત્યારે અમુક લોકો તો 1-2 ફ્રેમ તો ફ્રી આપે છે શરૂઆતની. સો જસ્ટ વિયર ધેટ. અને સિરિયસલી ચલો, પણ હું માનું છું જે ચશ્મા પહેરે છે ને બરોબર દેખાતું હશે. સો આપણે લેન્સ ઉપર ફાઇનલી આવે. લેન્સની મેં તમને 5 અલગ અલગ ટાઈપ કીધી, અને એમાંથી સૌથી પહેલાં આપણે દ્વિબહિર્ગોળ લેન્સ છે એના વિશે ડિટેલ સ્ટડી કરવો છે. લેન્સનો મેઇન આઈડિયા છે એ પહેલાં આપણે સમજવો પડશે, પછી એના પ્રતિબિંબો ઉપર આપણે જવું પડશે. એટલે બેસિક જે વસ્તુઓ છે લેન્સની એ આપણે પહેલાં ક્લિયર કરીએ, અને પછી એની કોમ્પ્લિકેટેડ વસ્તુઓ જે લેન્સ સૌથી વધારે પૂછાતો ટોપિક છે આ ચેપ્ટરમાંથી. અને એને લોકો છે એ આ રે ઓપ્ટિક્સ એટલું લાંબુ છે કે માણસો લેન્સ સુધી પહોંચે ત્યાં થોડા થાકી જતા હોય છે. એટલે મિરર ને એ બધી વસ્તુઓ છે, મિરર ને એ બધી વસ્તુઓ એને સ્ટ્રોંગ આવડતી હોય છે. લેન્સના પ્રોબ્લેમ છે એમાં એને સ્ટ્રગલ થતી હોય છે. સો યુ જસ્ટ લર્ન. લેન્સ છે એટલી જ સિમ્પલ વસ્તુ છે જેટલી મિરર છે. સૌથી પહેલાં આપણે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ 3 કિરણો આપણે યુઝ કરવાના છીએ પ્રતિબિંબો રચવા માટે. હું તમને બતાવી દઉં ઝડપથી. ડેફિનેશન્સ બધી એની છે જે અરીસામાં જોતા હતા એ જ તે. નામ બદલાય છે. ધારો કે લેન્સનું જે સેન્ટર છે એને કહેવાય છે ઓપ્ટિકલ સેન્ટર, અથવા એને કહેવાય છે પ્રકાશીય કેન્દ્ર. બરાબર? અને બાકી તો સિમ્પલ છે. એને મુખ્ય અક્ષ કહેવાય, લંબ છે, અને સમાંતર કિરણો જ્યાં કેન્દ્રિત થાય એની કેન્દ્ર લંબાઈ છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ પાછળ હોય, અંતર્ગોળ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ આગળ હોય છે. એકચ્યુઅલમાં ફર્સ્ટ ફોકલ લેન્થ છે એટલે સેકન્ડ ફોકલ લેન્થ છે એની મેઇન ફોકલ લેન્થ છે. એટલે બહિર્ગોળ માટે ફર્સ્ટ આગળ હોય, સેકન્ડ પાછળ. હવે આના પૂછો વક્રતા ત્રિજ્યાઓ છે. આ વક્રતા ત્રિજ્યા R1 છે, આ જે વક્રતા ત્રિજ્યા છે એ R2 છે. સો યુ અન્ડરસ્ટેન્ડ, R2 આગળ આવશે
એટલે એ કેવી થઈ જશે? માઇનસ. અને R1 છે એ કેવી આવશે? પાછળ આવશે. રેડી? હવે આપણે જે ફોર્મ્યુલા લખીએ છીએ એ આવું છે. સો 1/f that equals to n2 minus n1 upon n1 1/r2 minus 1/r1. સો R2 ને R1 ના નંબર એવી રીતે આપવાના કે જેને કારણે બહિર્ગોળ લેન્સ માટે ફોકલ લેન્થ પ્લસ મળે અને અંતર્ગોળ લેન્સ માટે કેવી મળે? માઇનસ મળે. લેટ્સ સી કેવી જગ્યાએ ફરક પડશે હું તમને બતાવું. ધારો કે તમે R2 અહીંયા લ્યો છો એટલે વક્રતા ત્રિજ્યા R2 કઈ સાઈડ આવશે? આગળ આવી જશે. કરેક્ટ. હવે R2 તમે આગળ મૂકશો એટલે આ માઇનસ આવશે. આ ઓલરેડી માઇનસ છે જ અહીંયા એટલે ફાઇનલ આન્સર છે એ કેવો આવશે? માઇનસ આવશે. જે બહિર્ગોળ લેન્સ માટે થવું જોઈએ બહિર્ગોળ લેન્સ માટે કેવો આવવો જોઈએ? પ્લસ આવવો જોઈએ. સો યુ જસ્ટ નીડ ટુ શિફ્ટ કે ભાઈ આ R2 થઈ જશે અને લોજિકલી જોવા જાવ તો એ બરોબર છે. એનું રીઝન શું છે કે F2 તમારી આ સાઈડ આવે છે. સો એને કોરસ્પોન્ડિંગ જે વક્રતા ત્રિજ્યા છે એ કેવી આવવી જોઈએ? એ એના જેવી જ આવવી જોઈએ. એટલે એ જે જગ્યાએ મળે છે F2 એ જ જગ્યાએ R2 મળવી જોઈએ. અંતર્ગોળ લેન્સમાં એ જ વસ્તુ બદલાઈ જશે. સી અહીંયા આગળ આવશે F2 અને અહીંયા આગળ આવશે F1. તો જુઓ તો આ એટલે આ થઈ જશે R2, આ થઈ જશે R1. એટલે ઓવરઓલ તમને ફોકલ લેન્થ છે એ કેવી મળશે? માઇનસ મળશે. એગ્રી? એવરીથિંગ ઓકે? ડન? કરેક્ટ? આગળ વધુ છું. હવે જો લેન્સની અંદર જ્યારે તમે સમાંતર કિરણ આપાત કરો ત્યારે એ પસાર થાય છે Fમાંથી અને એ મોટે ભાગે આપણે એને કહેશું F પણ છે ખરેખર F2. જો તમે કિરણને Fમાંથી જ પસાર કરો પહેલેથી, આ પહેલી ફોકલ લેન્થ છે, તો એ કિરણ કેવું થઈ જશે? અક્ષને સમાંતર. જો O માંથી પસાર કરો તો उसका कुछ नहीं होगा, સીધું પસાર થઈ જશે. સો આ 3 કિરણો છે જેનો પ્રતિબિંબ મેળવવા માટે આપણે યુઝ કરશું. સિમિલરલી અંતર્ગોળની અંદર આ જ વસ્તુ છે. અંતર્ગોળમાં ફરક એ પડશે કે કિરણ જ્યારે તમે સમાંતર લાવશો સો ઇટ વિલ ગો અવે, એને તમારે ભેગું કરવું પડશે. Fમાંથી પસાર થતું હોય એવો આભાસ થશે. જો F ઉપર આપાત કરશો તો આમ થઈ જશે અને O માંથી જવા દેશો સો વિધાઉટ ડિફ્લેક્શન પાસ થઈ જશે. એગ્રી? સિમ્પલ. સૌથી પહેલાં બહિર્ગોળ લેન્સની ઇમેજીસ જોઈએ આપણે. ચલો હું ફટાફટ ફોલો કરું છું. ઇઝી છે. વસ્તુ અનંત અંતરે હોય તો 2 કિરણો લાવું છું. જો ઉપરનું વક્રીભવન પામશે, આ સીધું હોઈ જશે, પ્રતિબિંબ ક્યાં મળશે? F પાસે. લેન્સમાં પાછળ મળતા પ્રતિબિંબો છે એ કેવા હોય છે? કેવા હોય છે? ગુડ. સાંભળો. સો વસ્તુ આ સાઈડ છે, પ્રતિબિંબ આ સાઈડ. એટલે તમે કહેશો વસ્તુ અનંત અંતરે, પ્રતિબિંબ ક્યાં આગળ આવ્યું? F ઉપર. પ્રતિબિંબ કેવું છે? વાસ્તવિક અને કેવું આવશે? ઉલટું આવશે, વસ્તુ કરતાં નાનું. કારણ કે F ઉપર મળે છે એટલે અતિ સૂક્ષ્મ હશે. એના પછી માનો કે આ F છે, આ 2F છે, ઇટ્સ લાઈક F2, F1 ઓર વોટ એવર, આ 2F1. તો હવે હું વસ્તુને મૂકું છું 2F થી થોડે દૂર. રેડી? સો આ સાઈડ પણ F છે, તમે જોઈ શકો છો 2F છે. સો વોટ વિલ હેપન? અહીંયા વસ્તુ છે એટલે એના ઉપરથી આવતું જે કિરણ છે એક તો સમાંતર, જે ક્યાંથી પસાર થશે? Fમાંથી. બીજું જે છે એને આપણે O માંથી પસાર કરીએ. શીલ જે પ્રતિબિંબ મળશે એ મળશે F અને 2Fની વચ્ચે. કરેક્ટ? વાસ્તવિક, ઉલટું, વસ્તુ કરતાં નાનું. વસ્તુને જો તમે 2F ઉપર રાખશો તો પ્રતિબિંબ ક્યાં મળશે? 2F ઉપર. વાસ્તવિક, ઉલટું, જેવડું. ગુડ. વસ્તુને જો તમે F અને 2Fની વચ્ચે રાખશો પ્રતિબિંબ ક્યાં મળશે? વાસ્તવિક, ઉલટું, વસ્તુ કરતાં. જો વસ્તુને તમે F ઉપર મૂકશો એની વિલ ગેટ, હા, પ્રતિબિંબ ક્યાં વ્યૂ જશે? ઇન્ફિનિટ વ્યૂ જશે, એટલે ક્યાંય ભેગા નહીં થાય કિરણો. શું પ્રતિબિંબ મળશે? અનંત અંતરે, આદર્શ રીતે. વાસ્તવિક, ઉલટું, વસ્તુ કરતાં અત્યંત મોટું. જો તમે વસ્તુને F અને O ની વચ્ચે રહેશો અહીંયા આગળ, ધેન ધેર બી એ પ્રોબ્લેમ. જો આ કિરણ તો આમ જશે પણ આ રીતે જશે. સો આ કિરણો અહીંયા ભેગા થશે, વિકેન્દ્રિત થશે, એટલે પ્રતિબિંબ અહીંયા મળશે. આગળ મળે છે આભાસી, ચત્તુ, વસ્તુ કરતાં મોટું. અંતર્ગોળ લેન્સ જે છે એ તમને 2 જ ઓપોર્ચ્યુનિટી આપે છે. એક, વસ્તુ અનંત અંતરે, પ્રતિબિંબ F ઉપર. પ્રતિબિંબ આગળ મળે છે એટલે કેવું છે? આભાસી, ચત્તુ,
વસ્તુ કરતાં ખૂબ નાનું. હવે અનંત અંતરથી લઈને ઓની વચ્ચે વસ્તુ ગમે ત્યાં મૂકો, ઈચ્છા પડે ત્યાં મૂકવાની છૂટ. પણ થશે શું? સમાંતર કિરણ તો આ જ કરશે, બીજું જે કિરણ છે એ આમ જશે. સો ઓલવેઝ પ્રતિબિંબ અહીંયા મળશે. પ્રતિબિંબ ક્યાં મળશે? એફ અને ઓની વચ્ચે આગળ મળે છે આભાસી વસ્તુ કરતાં નાનું. કરેક્ટ? સો બે લેન્સને ડિફર કરો. બહિર્ગોળ લેન્સ તમને બે પ્રકારના પ્રતિબિંબો આપે છે, વાસ્તવિક, આભાસી. અંતર્ગોળ લેન્સ માત્ર આભાસી. બહિર્ગોળ લેન્સની અંદર આભાસી પ્રતિબિંબ છે એ હંમેશા વસ્તુ કરતાં મોટું હોય છે. અંતર્ગોળમાં હંમેશા કેવું હોય? વસ્તુ કરતાં. ગુડ. બહિર્ગોળ લેન્સમાં આભાસી પ્રતિબિંબની મોટવણી એકથી વધારે હોય છે, જ્યારે અંતર્ગોળ લેન્સમાં આભાસી પ્રતિબિંબની મોટવણી હંમેશા એકથી ઓછી હોય છે. કરેક્ટ?